जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मागे। गाहे तव जय गाथा जन गण मंगलदायक। जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की, भारत माता की, ભારત માતા કી। સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ તમામ લોકોનો પોતાની સ્થાનને ગ્રહણ કરશે। જે કંઈ સમસ્યાઓ છે એના ઘણા બધા નિવારણો છે, પણ ક્યાંય ને ક્યાંય કદાચ એ વાતોથી આપણે અજાણ હોઈએ તો એ વાતોને આપણે અહીંયા જાણવાની છે આજે। અને મેં કીધું એમ ઘણા બધા નુકસાનો છે એને પણ આપણે આજે જાણવાના છે અહીંયા। તો જે દેશની મોટામાં મોટી સમસ્યાઓ છે એના ઉપર અહીંયા ચર્ચા થશે। અને વિશેષ વાત ન કરતા, વધારે સમય ન લેતા, એક એવા મારા માર્ગદર્શક જેના પાસેથી હું હંમેશા ને હંમેશા શીખતો રહું છું। કારણ કે પહેલાં મારા પરિવારનું હિત હોય છે, એના પછી મારા ગામનું હિત હોય છે, અને એના પછી મારા મુલ્કનું યાની કે મારા દેશનું હિત હોય છે। તો એવી ઘણી બધી વાતોને હું શીખતો રહું છું, તાકી મારા પરિવારથી લઈ અને દેશ હિતના કાર્ય સુધી મેં જે શીખેલી વાતો છે આને હું લોકો સમક્ષ જઈ અને લોકોના પરિવારોમાં પણ ખુશી અને હેલ્થ કઈ રીતે આવે આ બાબતે હું શીખતો રહું છું। તો મને શીખવાડનાર અને મારા મેન્ટર, મારા માર્ગદર્શક એવા દિનેશભાઈ ચાવડા સરને હું આપની જોરદાર તાળીઓથી ઇન્વાઇટ કરીશ। વેલકમ સર। અને ફૂલહારના ચાવડા સાહેબના સન્માન માટે હું રમેશભાઈના પરિવારને બોલાવીશ। રમેશભાઈ ચુડાસમા। હજી પ્રોગ્રામની શરૂઆત ખાસ કરીને રમેશભાઈ, ધીરુભાઈ, હિંમતભાઈ કે જેને બહુ મસ્ત મજાનું આયોજન કર્યું। અને આજનું આયોજન પ્લીઝ રિક્વેસ્ટ કરું, હજુ જો આ ગેપ છે ત્યાં આવી આવું તો સારું લાગશે એમ, પછી આપણે મીટિંગની શરૂઆત કરીએ। તો ફરી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, તમે તમારો કિંમતી સમય કાઢીને આવ્યા બદલ। અને સોલંકી સાહેબે એક વાત કરી હતી કે ભાઈ આપણે ઓલરેડી 1 કલાકનો સમય લઈ જ લીધો છે, તો હું તમામ લોકોને એક રિક્વેસ્ટ કરું છું કે જે કંઈ આપણો મોબાઈલ હોય 1 કલાક પૂરતો આપણે સાયલેન્ટ રાખશું। અને 1 કલાક દરમિયાન જે કંઈ, હા, પહેલી વાત એ હું તમને કરતો કે હું તમને કોઈ સમજાવવા નથી આવ્યો, પણ અહીંયા આવવાનું મારું મુખ્ય કારણ એ છે કે ભારતની અંદર છેલ્લા 25 વર્ષથી એક સંસ્થા એવું કાર્ય કરી રહી છે જે અમે તમને બતાવવા આવ્યા છીએ, સમજાવવા અમે આવ્યા નથી। કારણ કે આ દુનિયાની અંદર માણસ સમજવાથી, કોઈના સમજવાથી માણસ સમજતો નથી। તો ફરી ખૂબ ખૂબ આભાર તમારા બધાનો। જે કંઈ થોરડી ગામ રહી હોય તમામ ગામના પ્રજાજનો,
જે તમારો સમય કાઢીને આવ્યા બદલ તમારો તહે દિલથી હું આભાર માનું છું. શરૂઆત કરતા પહેલા મારો પરિચય આપી દઉં. મારું નામ છે દિનેશ સાવડા અને મારું વતન ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના કડસલા ગામથી આવું છું. અને આ પવિત્ર અભિયાનની અંદર છેલ્લા 6 વર્ષથી એક સેવક બની અને સેવા આપી રહ્યો છું. આપણે આજે આ અભિયાન જ સમજવાનું છે કે ભાઈ શા માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી. આજે ભારતની અંદર ઘણા બધા સમસ્યાઓ છે, પણ તમામ સમસ્યાઓ ઉપર તો આપણે કલાકમાં ચર્ચા ના કરી શકીએ. પણ જે આજની સિચ્યુએશન પ્રમાણે જે મહત્વની જે સમસ્યાઓ છે એના ઉપર આપણે ચર્ચા કરશું. તો સૌપ્રથમ હું તમને બધાને એક સવાલ કરવા માંગીશ કે અત્યારે હાલ આમાં આરસીએમથી કેટલા લોકો પરિચિત છે એ હાથ ઉપર કરશું તો મને એ ખ્યાલ આવે. સરસ 25% લોકો એવા છે કે જેમને આ સંસ્થા વિશે ખ્યાલ છે. તો જેને ખ્યાલ નથી એને થોડી સમજવાની કોશિશ કરવાની છે અને સમજવું જ પડશે. આને ઘણા બધા લોકો એવું કહેતા હશે કે ભાઈ કોઈ કંપની છે, આ કંપની નથી, શા માટે કંપની નથી, બધી આપણે ચર્ચા કરશું. પણ મહત્વના જે કંઈ 3 પોઈન્ટ છે એના ઉપર આજની મુખ્ય ચર્ચા આપણી રહેશે. અને એ 3 પોઈન્ટ લખેલા છે: નવા ભારતનું નિર્માણ, સ્વાસ્થ્ય રક્ષા, સ્વાવલંબન, નારી સશક્તિકરણ. આ સંસ્થા આજથી 25 વર્ષ પહેલા, આ કોઈ નવી સંસ્થા નથી, આજથી 25 વર્ષ પહેલા શરૂઆત કરી હતી. જે કંપનીના પ્રણેતા છે તિલોકચંદ ચાબરા, એના માટે એક જોરદાર તાલી થઈએ કે જેને ભારતના 80% લોકો માટે આ સંસ્થાની શરૂઆત કરી. એને આ કોઈ કરવાની જરૂર હતી જ નહીં. પણ આજથી 25 વર્ષ પહેલા, એટલે કે ઈસવીસન 2000ની સાલની અંદર રાતના 3 વાગે એમને એક વિચાર આવે કે ભાઈ ભારતની અંદર 80-20નો રેશિયો છે. આપણે બધાને ખ્યાલ છે 80-20. આ 80% લોકો એવા છે જે ગરીબ, અતિ ગરીબ અને મધ્યમ ગરીબ. અને આ 20% લોકો એવા છે કે જે અમીર અને રહીશ છે. તો આ 20% લોકોને કોઈ સમસ્યા છે જ નહીં. આ દેશની અંદર 80% લોકો દરેક સમસ્યાઓથી પીડાય છે. પણ એની ઇમ્પોર્ટન્ટ 2 સમસ્યાઓ છે. પહેલી સમસ્યા છે બીમારી અને બીજી છે બેરોજગારી. માનો છો આવું? તમને એવું લાગે છે કે આ રિયલ છે? કોઈ પણ હોસ્પિટલમાં તમે જાઓ તો ત્યાં તમને સૂટ ટાઈ વાળા જોવા નહીં મળે. ત્યાં હંમેશા આપણા જેવા લોકો જ મેક્સિમમ ત્યાં હશે. કોર્ટ કચેરીમાં જાઓ તો ત્યાં સૂટ ટાઈ વાળા આપણને હેન્ડલ કરે છે, પીડાવાનું આપણે છે. તો તમે સમજી શકો કે આ દેશની 80% લોકો માટે આજથી 25 વર્ષ પહેલા તિલોકચંદ ચાબડાએ શરૂઆત કરી હોય સાહેબ, તો એ આપણા માટે બહુ મોટી વાત છે. તો આજે આપણે આને તો કદાચ સમય રહેશે તો સમજશું, પણ આ સમજવું આજે બહુ જરૂરી છે. કારણ કે છેલ્લા 25 વર્ષથી ભારતની અંદર એટલી હદે બીમારીઓ છે કે એની કોઈ વાત ના પૂછો. કોઈ ઘર એવું બાકી નથી. હું ગેરંટી સાથે કહી શકું, છેલ્લા 100 વર્ષથી હું અભિયાનની અંદર જોડાયેલો છું અને છેલ્લા 4 વર્ષથી હું ફૂલ ટાઈમ આ સંસ્થાની અંદર કામ કરી રહ્યો છું. સવારે 9 વાગે ઘરે નીકળું, રાતના 12 વાગે ઘરે પહોંચું. 8 થી 10 પરિવારને પર ડે મળું છું. અને જે હોસ્પિટલમાં જે સિચ્યુએશન જોવા મળે ને એ અત્યારે આપણા ઘરે આવી ગઈ છે. તો આ બીમારી આવવાના કારણો શું છે એ સમજવાનું છે પહેલું. અને હું એક સવાલ કરવા માંગીશ કે ભાઈ બીમારી આવવાના કારણો શું તમારી દ્રષ્ટિએ? શા માટે આજે ઘરે ઘરે બીમારી આવી? તમે કહો સાહેબ, બીમારી આવવાના કારણો શું? તમને પૂછું. ના, તમને. હા, પેલો આપણો ખોરાક બીમારી આવવાનું કારણ. બીજું કોઈ કારણ? બિલકુલ રાઈટ, જીવનશૈલી બદલી ગઈ. હવે કોઈને ખ્યાલ? 2 કારણ પરફેક્ટ છે. હા, વ્યસન મુક્તિ ભાઈ પણ કારણ બતાવે છે. ભાઈ એથી વધારે તો હું તમને લાસ્ટમાં વાત કરી કે વ્યસન તો ખાલી જિમ્મેદાર થાય છે, પણ એવા ઘણા બધા ઝેર આપણા શરીરની અંદર જાય છે કે વ્યસન કરતા ઘાતક છે. પહેલું કારણ બતાવ્યું ખોરાક, બીજું કારણ બતાવ્યું જીવનશૈલી, અને ત્રીજું કારણ છે ઇમ્પોર્ટન્ટ બીમારી આવવામાં. પણ મહત્વના બીમારી આવવાનું કારણ છે
પેલું પાણી, પછી શાકભાજી અને હવા. આજનું પાણી પ્રદૂષિત છે, આપણે બધા જાણીએ છીએ. અને એ પાણીને પ્રદૂષિત તો આપણે જ બધાએ કર્યું છે. કોઈ ઘરે એવું નહીં હોય કે ત્યાં 2 સોસ ખાડા નહીં હોય. બીજું હવા, તો હવા પણ આપણે 2020માં જોઈ લીધી કે હવા પણ આપણે શુદ્ધ લઈ શકતા નતા ત્યારે. અને ત્રીજી શાકભાજી. હું ખેડૂત છે, મારે 12 વીઘા જમીન છે, મેં ખુદ ખેતી કામ કરેલું છે. રીંગણીના છોડ ઉપર રાતે ફૂલ હોય બાબુ, અને સવારે જાઓ ત્યાં એમાં રીંગણું તૈયાર થઈ જાય છે. અને એ રીંગણું સવારે બેનો બકાલા માર્કેટ હોય ત્યાંથી લઈ આવે, અને જો સાંજ સુધી એને ના બનાવે ને તો એ સાંજ સુધી રહેતું નથી. શા માટે? તો કે ભાઈ એની અંદર પેસ્ટિસાઇડ દવાઓ છાંટવામાં આવે. તો પહેલું કારણ ખોરાક, શાકભાજી, હવા, પાણી, આ બધા કારણો છે. પણ આ પાણી, હવા અને શાકભાજી એ હવે આપણે બદલી શકીએ નહીં. હું છેલ્લા 4 વર્ષથી લગાતાર આ ફિલ્ડમાં કામ કરું છું. સતત અમારા ગામની અંદર આવ્યો એટલે તમે જે પાણી આપો એ જ પાણી મારે પીવું પડે, તમે જે હવા લો એ જ હવા મારે લેવી પડે, અને તમે જે શાકભાજી આપો એ જ શાકભાજી મારે ખાવું પડે. કારણ કે હવે આપણા હાથમાં નથી. એ તો આ દેશની સંસ્થા, દેશની ગવર્મેન્ટ એના ઉપર કોઈ કાર્ય કરે તો શક્ય બને, પણ હવે એ આપણા હાથમાં નથી રહ્યું એમ. પણ આપણા હાથમાં શું છે એ જ આજે મહત્વની વાત છે, અને એને જ આપણે બદલાવ કરવાનો છે. તો બીમારી આવવાનું બીજું કારણ છે કલર, કેમિકલ્સ અને એસેન્સ. આ 3 વસ્તુ. હવે આપણને એવું લાગશે કે આ ક્યાંથી આવે એમ. ખોરાક આજથી 25 વર્ષ પહેલા તમે નજર મારો તો દેશી જુવાર, દેશી ઘઉં, દેશી બાજરા હતા. આજે છે પેલા 1 વીઘો સારામાં સારો બાજરો થતો, તેમાંથી 10 પણ બાજરી ઉતરતી. આજે 1 વીઘામાં ખાંડી બાજરી તૈયાર થાય છે. શા માટે? તો કોઈ પેલા દેશી હતું, અત્યારે હાઇબ્રિડ આવી. અને આપણે બધાને ખ્યાલ જ છે કે ભાઈ એની અંદર કેટલોક આપણે દવાઓ, મેં મગફળી વાયેલી છે, સાફ નામથી શરૂઆત થાય, ફૂગનાશક દવાથી કોન્ટામે પિક્ચર પૂરું થાય. પેલા મગફળી ખેડૂત જ્યારે ભાદરવો જેઠ મહિનો બેસવાનો થાય ને ત્યારે ફોલાવતા. આજે દિવાળીમાં જેવી માંડવી પૂરી થાય એટલે તરત જ એને ફોલાવીને બેરલ પર લેવા પડે. શા માટે? કે આજની સિંગાઈ રહી શકતી નથી. પણ મેં કીધું એમ આને આપણે બદલી નહીં શકીએ, પણ જે વસ્તુ આપણા હાથમાં છે એ બદલવી આજે બહુ જરૂરી છે. અને એના માટે જ આ સંસ્થા છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે. તો સમજીએ આપણે કે કલર, કેમિકલ અને એસેન્સ આપણા શરીરમાં કઈ રીતે જાય. સવારે ઉઠીને પહેલું કામ કેવું કરીએ? બ્રશ. બ્રશ ઉપર શું લગાડીએ? કોલગેટ. હવે કોલગેટ તો કંપની છે, એને કહેવાય ટૂથપેસ્ટ. પણ આની એડવર્ટાઇઝ એટલી હદે થાય છે ને કે આપણા મગજમાં કોલગેટ આવી ગઈ. બાબા રામદેવની લેવા જાય તો આપણે કહીએ કે કોલગેટ આપો. હવે પેસ્ટ હંમેશા નોન ફ્લોરાઇડ હોવી જોઈએ, કે જે પેસ્ટની અંદર કોઈ પણ પ્રકારનું ફ્લોરાઇડ ના હોવું જોઈએ. હું તમને સવાલ કરું, તમે કઈ પેસ્ટ વાપરો? ક્લોઝઅપ. કોલગેટ કંપનીની ક્લોઝઅપ પેસ્ટ. શું નામ તમારું? પ્રવીણભાઈ વાપરે છે. હવે પ્રવીણભાઈને સમજજો ખાસ કઈ રીતે આપણા શરીરની અંદર કેમિકલો જાય છે, કઈ રીતે આપણા શરીરની અંદર કલર એસેન્સ જાય છે. હવે એના અંદર 1000 ppm ફ્લોરાઇડ નાખવામાં આવે. 1000 ppm ફ્લોરાઇડ નાખવામાં આવે. હવે ફ્લોરાઇડ કોઈ કેમિકલ નથી, એને આપણા શરીરને જરૂર પડશે. પણ આપણે ભારતની અંદર જેટલા લોકો રહે છે એને પાણીમાંથી ફ્લોરાઇડ મળે, અનાજમાંથી મળે, ફળોમાંથી મળે, શાકભાજીમાંથી મળે. જેટલું આપણા શરીરને જરૂરિયાત છે એટલું આપણને મળી રહે છે. પણ આ લોકો એક્સ્ટ્રા 1000 ppm 100 ગ્રામ પેસ્ટમાં નાખી દે છે. અને એક વખત સવારે ઉઠીને તમે બ્રશ કરી લ્યો એટલે 45 મિલીગ્રામ ફ્લોરાઇડ આપણા શરીરની અંદર જતું રહે, આપણને ખ્યાલ નથી. હવે ફ્લોરાઇડ જ્યારે આપણા શરીરની અંદર જાય છે તો નુકસાન શું કરે? તો એનું પહેલું કામ એ છે કે તમારા શરીરની અંદર જ્યાં પણ કેલ્શિયમ હોય એને હટાવી અને ફ્લોરાઇડ જગ્યા લઈ લે. એટલે આજે 30 વર્ષના બહેનો, 40 વર્ષના ભાઈઓ એવું કહે છે કે અમારા સાંધાઓ દુખે છે, અમારી કમર દુખે છે. શા માટે? તો કે હવે જે શરીરની અંદર કેલ્શિયમ હોવું જોઈએ કેલ્શિયમ રહ્યું નથી. ઓલ ઓવર એક માણસની, નોર્મલ માણસની જિંદગીમાં 3.5 કિલો હાડકા હોવા જોઈએ.
પણ આજે આપણે બોડી ચેકઅપ કરીએ ને, મેં તો બહુ બોડી ચેકઅપ કરેલા, 2 થી 2.5 કિલો નીકળે છે. આપણા વડવાઓ માંડવિયાનો ભર ભરી ઠેકડો મારી ધૂળ ખકરીને આવતા થઈ ગયા હતા. જ્યારે આજનું બાળક દાદરાથી નીચે પડે ને તોય ફ્રેક્ચર થઈ જાય છે. શા માટે? તો કે હાડકાં ખોખલા થઈ ગયા. બીજું, આ ફ્લોરાઇડ ગુજરાત સમાચારની અંદર છાપવામાં આવ્યું હતું કે ભાઈ ફ્લોરાઇડ વાળી પેસ્ટ વાપરવાથી સવારમાં ઉઠીને એક વખત કોઈ પણ બ્રશ કરી લે એટલે 9 સિગરેટ પીવું ને એટલું ઝેર તમારા શરીરની અંદર જતું રહે છે. તો આપણને કોઈને ખ્યાલ નથી. WS વાળાએ પેપરની અંદર આપ્યું હતું કે ફ્લોરાઇડ વાળી કોઈ પણ સંસ્થા અથવા કોઈ પણ કંપનીની પેસ્ટ હોય એ કોઈ પણ ઉઠીને સવારે એક વખત કરે એટલે 9 સિગરેટ પીને એટલું ઝેર આપણા શરીરમાં જાય છે. હવે આમાં લાગે તમને કે કોઈ પેસ્ટ કરવા જાય તમને પૂછે કે તમે સિગરેટ પીવું, કોઈ માનો નહીં, કારણ કે આપણને ખબર નથી. જ્યારે અમારી સંસ્થા છેલ્લા 25 વર્ષથી એવી પેસ્ટ બનાવે છે, કારણ કે એનો ઉદ્દેશ્ય છે સ્વાસ્થ્ય રક્ષા અભિયાન. એમનો ઉદ્દેશ્ય પૈસા કમાવો નથી. તો એ કોઈ પણ પ્રોડક્ટ બનાવતા પહેલા એ વિચારે છે કે ભાઈ માનવ શરીરને કોઈ પણ જાતનું નુકસાન ના થવું જોઈએ. એ સાહેબ ગમે તે પ્રોડક્ટ હોય. તો આપણી પેસ્ટ જે અમારી સંસ્થા જે પેસ્ટ બનાવે છે એ પેસ્ટની અંદર 0% ફ્લોરાઇડ છે. જે તમારા દાંત હલતા હોય, દુખતા હોય, પાયરિયા હોય, ઠંડુ પાણી પી ન શકતા હોય, ખાટો ખોરાક ન ખાઈ શકતા હોય, દાંતને લગતા કોઈ પણ ઇસ્યુ હોય, એક પેસ્ટ વાપરશો પ્રોબ્લેમ સોલ્વ. અને મોંઘી પણ એટલી નથી. માર્કેટમાં 100 ગ્રામના 80 રૂપિયા ભાવ છે, અમારી પેસ્ટના 100 ગ્રામના 75 રૂપિયા છે. પણ 0% ફ્લોરાઇડ છે, એમાં કોઈ પણ જાતનું ફ્લોરાઇડ નથી. તમારું બાળક ગળી જશે ને તોય કોઈ નુકસાન નથી. તો આને આપણે બદલી શકીએ કે આમાં કોઈને પૂછવાનું હોય આપણે બદલી શકીએ ને? 2018 પહેલા મને ખ્યાલ નહોતો, હું પણ એ જ ક્લોઝઅપ વાપરતો હતો, એ જ સિબાગા વાપરતો હતો. પછી જ્યારે એનો અભ્યાસ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે કેટલું બધું ઝેર આપણા શરીરની અંદર જાય છે. અને કલ્પના કરો તમે, જ્યાં સુધી આપણે બધાએ દાંતણ કર્યા ત્યાં સુધી દાંતના કોઈ પ્રોબ્લેમો નહોતા. પછી જ્યાંથી આ પેસ્ટ આવી, જ્યાંથી કોલગેટ આવી, ત્યાંથી દાંતની બીમારીઓ વધી. બાકી દાંતના દવાખાના મોટા મોટા સિટીની અંદર હતા નહીં, આજે ગામડાની અંદર આવી ગયા, ત્યાં પણ વારા નથી આવતા. 40 વર્ષ થાય છે આપણે આજે દાઢું કઢાવી નાખવું પડે છે. ને એનું કારણ છે સવારે ઉઠીને જે આપણે પેસ્ટ વાપરીએ ને એ પેસ્ટની અંદર ફ્લોરાઇડ આવે છે. એક પેસ્ટ આપણા ઘરમાં 100 પ્રકારની બીમારી લઈ આવી. થાઇરોઇડ જેવી બહેનોમાં ખાસ કરીને આજે વધારે થાઇરોઇડ જોવા મળે છે. એનું જવાબદાર છે આજની પેસ્ટ ફ્લોરાઇડ વાળી અને બીજું નિમક. તો આપણે કોઈને ખ્યાલ નથી. એ ગ્રેજ્યુએટ બેન પોતાના 3 વર્ષના બાળકને મારીને એવું કહે છે કે એવા છે ને કે દેખાતા નથી, ધીરે ધીરે આપણા શરીરની અંદર જાય છે. આ તો શરૂઆત હજી પેસ્ટથી જ થઈ છે. બીજું કામ આપણે બધા કરીએ, ચા પીવાનું. હા રમેશભાઈ, હા મેક્સિમમ કઈ સા વાપરો બધા? તુલસી. કોઈ નામ નહીં લે, કોઈ પણ કંપનીનો. આપણે એનો ભાવ અંદાજિત શું હશે? 250 ના 400 રૂપિયા કિલોના આપણે ગણી લઈએ. કેટલા રૂપિયા? 400 રૂપિયા. હવે માર્કેટમાં એક એવી ચા વેચાય છે કે જેનો ભાવ છે 650 રૂપિયા 1 કિલોનો. તો એ 650 ની અને 400 માં કઈ ફરક હશે કે નહીં હોય? હશે જ ને? તો એ ફરક શું છે એ સમજવાનું છે, ખાસ કરીને બહેનોને. આજે તમે કોઈ પણ ચા વાપરો છો, કોઈ કંપનીનું આપણે નામ નહીં લે, એ તમે જે ચા તમારા ઘરની અંદર આવે છે એ ચા તમે બનાવો અને 1 કલાક થાય અને જો કાળી પડી જાય તો સ્વીકારી લેવાનું, મારા ચાની અંદર કલર કેમિકલ એસિડ નાખેલા છે. એ ચાને ફરી હું ગરમ કરીને બનાવું ને ટેસ્ટ બદલી જાય તો સ્વીકારી લેવાનું કે આમાં કલર કેમિકલ એસિડ નાખેલા છે. જ્યારે માર્કેટમાં જે 650 ની ચા વેચાય છે, રેડ લેબલ ચા છે, હું તમને લાસ્ટમાં બતાવવા, ટાટા ગોલ્ડ છે, રેડ લેબલ છે, વાઘ બકરી છે, આ બધી ઓરિજિનલ ચા છે, નેશનલ ચા છે. આ ચાને તમે 10 કલાક પડી રહેવા દેવો ને તો એનો કલર નહીં બદલે. એને ફરી ગરમ કરીને બનાવશો એનો ટેસ્ટ નહીં બદલે. એને સવારે 4 થી 5 વખત પીશો તો તમને ગેસ એસિડિટી નહીં થાય. અને આ ચાને આપણે સવારે 3 થી 4 વખત પી લેવો ને, સવારે આપણે નાસ્તો નહીં કરી શકીએ, તરત જ મનસે ઓટકાર આવવા. શા માટે? તો કે ભાઈ એને અંદર કાયદેસર કલર કેમિકલ એસિડ નાખેલા છે. ત્રીજી સિમ્પલ પારખવાની રીત, સારો ગુણધર્મ છે જ્યાં સુધી સા ઉકળે નહીં ત્યાં સુધી એનો કલર ના પકડે. અને આજની સાને ઉકાળવી નથી પડતી. બેનો એક હાથમાં પાણી આપે, બીજા હાથમાં સા આપે, કારણ કે ભાઈ કલર જ નાખેલા કે સેજ ગરમ થાય એટલે તરત કલર પકડે.
એટલે બેનોને એવું લાગે કે ચા બની રગડા જેવી, પણ એ કલર જ એવો છે કે ચા રગડા જેવી જ બને. અને આવી ચા પી પીને આજે 3 થી 4 બીમારી સાવે આપણને આપી દીધી, આપણને કોઈને ખ્યાલ જ નથી. આજની સારનો આપણને નશો થઈ ગયો, નશો. બાકી સા ખાલી શરીરની અંદર સ્ફૂર્તિ આપે, નશો ન આપે, એનર્જી આપે. પણ આજની સા જો લોકોને ટાઈમે ના મળે ને તો માથું સડી જાય, બેચેની થાય. અને બીજું, કોઈ પણ વ્યસન કરતા હોય ને એટલે એક વખત એક વ્યસન બીજા વ્યસનને ખેંચે. એટલે જેવો ચા પીવું ને એટલે તરત જ તમે માવો ખાતો હોય માવો ખાવો પડે, બીડી પીતા હોય બીડી પીવી પડે છે. કઈ વ્યસન કરતા હોય ચા પીને તરત તમારે એની જરૂર પડે. શા માટે? તો કે એમાં એક કુદરતી રીતે ટેનીની માત્રા આવે, એ કુદરતી રીતે ઓછી હોય, પણ આ લોકો એ પણ વધારી દે. એટલે જેથી કરીને તમને અમુક બ્રાન્ડની ચા ફાવે ને બીજી બ્રાન્ડ તમને ફાવે જ નહીં, એ જ તમારે લેવી પડે. તો આજે આપણા હેલ્થ સાથે લોકો એટલી હદે એનું કરે છે કે તમે વાત ન પૂછો. અને અમારી પાસે ચા છે ને એનો 650 રૂપિયા ભાવ નથી. આસામના 900 બગીચામાં ભારતની અંદર સૌથી વધારે ચા કઈ તૈયાર થતી હોય ને તો આસામ રાજ્યની અંદર થાય છે. અને ત્યાં અમારી સંસ્થાની અંદર તમે અમારી જ્યાં સંસ્થા છે રાજસ્થાન ભીલવાડામાં, ત્યાં તમે જાઓ તો ત્યાંના 900 બગીચાઓની ચાને પસંદ કરી અને એમાંથી જે પહેલા નંબર ઉપર ચા નીકળી એને આરસીએમ ચા આપે છે. જો આ નેચરલ છે, 100% શુદ્ધ છે. 10 કલાક પડી રહે તો નહીં કાળી થાય, નહીં એનો કલર બદલે, નહીં તમને ગેસ એસિડિક થાય. પણ મજાની વાત એ છે કે આ 650 ભાવ નથી આનો, આનો ભાવ છે 500 રૂપિયા. કેટલો? 500. માર્કેટની કિલો ચા જોશે, અમારી તમારે પોણો કિલો જોશે. એક વખત બનાવેલી ચા ને બીજી વખત બનાવી લેવાની શું? કારણ કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે સ્વાસ્થ્ય રક્ષા અભિયાન. આ કંપનીના માલિક તિલોકચંદ ચાવડા એ ભારતના ખાસ કરીને રાજસ્થાન ભીલવાડા જ્યાં અમે પ્રમદી છે ત્યાંથી આવું છું, એને આ કરવાની કોઈ જરૂર હતી જ નહીં સાહેબ. અઢળક રૂપિયો છે એમની પાસે, પણ એને વિચાર આવે છે કે ભાઈ ભારતના 80% લોકોને આ હાલાત છે. એના મહત્વના 2 જ કારણો છે, એક છે બીમારી ને બીજી છે બેરોજગારી. તો બીમારી આવવાની અહીંયા નજર મારી તો બીમારી આવવાના કારણો હતા ખોરાક. આજે મોટી મોટી કંપનીઓ પ્રોડક્ટ કરતા વધારે ખર્ચો એને બતાવવામાં કરે છે. આજે કોઈ પણ સંસ્થા કોઈ પણ કંપનીને તમારે આપણા આરોગ્ય સાથે કઈ લેવા દેવા છે જ નહીં. પૈસો ક્યાંથી આવે એના ઉપર જ લોકો કામ કરે છે. કોલગેટ છે ને આડી 30 વર્ષથી એડવર્ટાઇઝ કરે, 30 દિવસ બંધ કરી દે ને તો આપણા મગજમાંથી કોલગેટ નીકળી જાય. છતાં રોજ એની એડવર્ટાઇઝ આવે છે, રોજ એડવર્ટાઇઝ આવે છે, અને એ જોઈને જ આપણે લાવીએ છીએ. જ્યારે આરસીએમ એડવર્ટાઇઝ નથી કરતું, રિયલમાં એમાંથી જે કંઈ ખર્ચો બસે છે એ પ્રોડક્ટ ઉપર આપે છે અને પ્રોડક્ટ આપણને 100% શુદ્ધ આપે છે. ત્રીજું કામ કરીએ આપણે નાવાનું. તો મેં સાંભળેલું મારા પપ્પા પાસે, મારા મમ્મી પાસે કે ભાઈ અમે રાફડાને ધોળે નાહીને મોટા થયા, છતાં ક્યારેય ખંજવાળ ન થઈ. અને આજે કોઈ ઘર એવું બાકી નથી કે ખંજવાળનો પ્રોબ્લેમ નથી. તો આનું કારણ શું? તો એનું કારણ એ છે WHO ના રિપોર્ટ પ્રમાણે સાબુની અંદર TFM હોય અને મિનિમમ 70% હોવું જોઈએ. 60% TFM વાળા વસાય છે, 60% TFM. અને ખુદ કંપની લખીને આપે છે કે અમારો સાબુ 3rd ક્વોલિટીનો છે. ખુદ એ લખીને જેમાં ઉલ્લેખ કરીને આપે છે. હિમાલયાનો કદાચ 100 રૂપિયા વાળો સાબુ લઈ આવો ને એ TFM આપે તમને 70%, પણ હર્બલ નથી આપતા. ગ્રીન લેબલ જે મારેલું હોય ને એમાં હોતું નથી. શા માટે? તો કે એની અંદર કાયદેસર પશુઓનું ઓઇલ અને પશુની ચરબી નાખવામાં આવે છે. જ્યારે અમારા જે કંઈ સાબુ રહ્યા 10 થી 12 ફ્લેવરના એ હર્બલ આવશે, 70% TFM આવશે ને ગ્રેડ 1 આવશે. ગ્રેડ 1 એમાંય તમે અમારા લીમડાના સાબુ નાશો ને, બાપુને ખ્યાલ છે આપણી પાસે બેઠા, ખરચો મટાડી દીધા. એટલી તાકાત છે સાબુ. ચોથું કામ કરીએ આપણે નાસ્તો કરવાનો. સાબુ તો આપણને ઉપરથી નુકસાન કરે છે, સ્કિનને નુકસાન કરે છે, પણ જે નાસ્તાની શરૂઆત કરીએ છીએ ને ત્યાંથી ઘણા બધા ઝેરો આપણા શરીરમાં જાય છે. શાના માધ્યમથી? પેસ્ટના માધ્યમથી, સાબુના માધ્યમથી. નાસ્તામાં આજે માની લો કે પહેલા જે ઘઉંમાં પ્રોટીન મળતું તે આજે પ્રોટીન રહ્યું નથી. પહેલા જે ઘઉંમાંથી ફાઈબર મળતું તે આજે ફાઈબર રહ્યું નથી. અને આપણે બધાને ખબર જ છે કે ભાઈ શરીર છે 8 પોષક તત્વોથી બનેલું છે, અને કોઈ પણ પોષક તત્વોની કમી થાય એટલે શરીર બીમાર પડવાનું જ છે. પણ આજે ભાગદોડવાળી જિંદગીમાં માણસ શરીર સામે જોતો નથી, પૈસો ક્યાંથી આવે છે એના પાછળ દોડે છે. એને એ ખબર નથી કે
કે ભાઈ શરીર સારું હશે તો બધું કરી શકશું આપણે. તો પ્રોડક્ટ તો અઢળક બનાવે છે, તમારી સામે પણ છે. સવાર થઈ જાય, કારણ કે સંસ્થા આજે 500 પ્રોડક્ટ બનાવે છે, પણ આપણે મહત્વનું સમજવાનું છે તેલ. ભારતમાં 25 વર્ષ પહેલા એક તેલ આવ્યું, પામોલીન. જ્યાં સુધી ભારતના લોકોએ તલનું તેલ અને સિંગ તેલ આ બે તેલો ખાતા ત્યાં સુધી કોઈ બીમારીઓ નથી. પણ જ્યાંથી આ તેલ ભારતની અંદર આવ્યું પામોલીન, ત્યારથી એટલી સમસ્યાઓ છે કે તમે વાત ના પૂછો. અને આ પામોલીન તેલ ભારતનું નથી, વિશ્વના 2 દેશોમાં આ તેલ તૈયાર થાય છે. એક છે મલેશિયા અને એક છે ઇન્ડોનેશિયા. અને ત્યાંની ગવર્મેન્ટે તેલ ઉપર બેન મારેલી છે કે ભાઈ તેલ મનુષ્યને ખાવા લાયક નથી. જ્યારે ભારતના લોકો આ તેલને પાણી જેમ પી છે. WHO નો રિપોર્ટ છે કે ભાઈ એક માણસને આખા વર્ષનું 7.5 કિલો તેલ ખાવું જોઈએ. કેટલું? 7.5 કિલો. અને આજે આપણે 18 કિલો એ પહોંચી ગયા. નીપક્યું પામોલીન. સ્ટીકર અલગ હોઈ શકે, સનફ્લાવર હોય, વિમલનો હોય, તિરુપતિ હોય, ફોર્ચ્યુન હોય, એ બધા છે તો પામોલીન. ગવર્મેન્ટે 35% ભેળસેળ કરવાની છૂટ આપી હતી. અને આ તેલ મંગાવવાનો મુખ્ય હેતુ એ જ હતો કે ભાઈ આ તેલની અંદર ફરસાણ તળવામાં આવે ને તો 3-4 મહિના સુધી સારું રહે. પણ ગવર્મેન્ટે જેવી છૂટછાટ આપી એટલે લોકોએ આજે 70% પહોંચાડી દીધું. અને એને પણ પારખવાની બેનો ખાસ કોઈ પણ તેલ તમે લાવતા હોય, કદાચ આ ઘરનું સિંગ તેલ છે તો સારું છે. તો માનો કે ગુલાબનું સિંગ તેલ આપણે લાવીએ છીએ દુકાનેથી, તો એ છે સિંગ તેલ, તો તમારે પારખવું હોય ને તો શાક બનાવીને ફ્રીજમાં મૂકી દેવાનું. જો જામી જાય તો સ્વીકારી લેવાનું કે આ તેલ પામોલીન છે. સિંગ તેલ ક્યારેય જામે નહીં. પણ એ બધા લોકો સ્ટીકર મારી અને આપણે આપે છે. આજે જેટલા પણ તેલો રિફાઇન માર્કેટમાં વેચાય છે એ રિફાઇન 3 વસ્તુ નાખીને કરવામાં આવે છે: પેટ્રોલ, કાસ્ટિક સોડા અને એસેન્સ. આ 3 વસ્તુ નાખી અને રિફાઇન કરવામાં આવે છે. અને મેં કીધું એમ જોઈએ 7.5 કિલો પહોંચી જાય આપણે 18%. નજર માર લેજો, ઘરની અંદર સભ્યો છે એટલે તમને ખ્યાલ આવી જશે આપણે કેટલું તેલ જોઈએ. કારણ કે આજે આપણે નબળા કોઈને ભાવતા નથી, ઘાટા શાક જોઈએ. આપણે શાક નબળું હોય તો આપણે મજા ન આવે ખાવાની, શિકાસ ખાવાની આદત પડી ગઈ. અને આ તેલ આજે એટલી હદે બીમારીઓ આપી સાહેબ કે કોઈ વાત ન પૂછો. ગેસ, એસિડિટી, કબજિયાત, હાઈ બીપી, લો બીપી, ડાયાબિટીસ. ભારતની અંદર 7.5 કરોડ લોકો તો આજે ડાયાબિટીસથી પીડાય છે સાહેબ. 7.5 કરોડ ખાલી ડાયાબિટીસના છે. 10 લોકો ભેગા થાય તો એક માણસ આજે કેન્સરથી પીડાય છે. તેલ આપણને આપે છે જેનું નામ છે રાઈસ બ્રાન હેલ્થ ગાર્ડ ઓઇલ. અને એ તેલ 32 પ્રકારની બીમારી કંટ્રોલ કરે છે. અહીં આપણા વચ્ચે છે આ તેલ નહીં મળે. અમારી સંસ્થાની જ્યાં શોપ હશે ત્યાં તેલ જોવા મળશે. હું તો મારી મીટિંગમાં મેસેજ અવશ્ય આપું કે ભાઈ આ સંસ્થાનો કોઈ સામાન ન વાપરો તો નો પ્રોબ્લેમ, પણ આ તેલ વાપરવું બહુ જરૂરી છે. આ તો અને મજબૂરી છે મારી, તેલ કેવું પડે. બાકી આ તેલ નથી, અમૃત છે ભાઈ. અને ફિઝિકલ રિફાઇન્ડ છે. કોઈ પણ જાતની કેમિકલ પ્રક્રિયા આમાં કરવામાં આવતી નથી. ફિઝિકલનો મતલબ એ થાય છે કે બેનો રોજ ઘડાની અંદર પાણી નાખે તો ત્યાં ખાલી ગાણું જ મૂકે છે, બીજું કંઈ નાખતા નથી. અને આને બે જ રીતે તૈયાર કરવામાં આવે છે. ભારતના પંજાબ રાજ્યની અંદર ધોરી સિટી છે, ત્યાં હું આની મુલાકાત કરી આવ્યો. એપી ઓર્ગિડ નામની કંપની આ તેલ બનાવે છે. અને આ તેલ કેટલા લોકોના જીવ આજે બસાવી લીધા તેલ. પણ આજે આપણે ખેડૂત બધા ખાસ કરીને મગફળીનું તેલ છે એને પણ આપણે યાર્ડમાં દઈ આવીએ છીએ અને ત્યાંથી તિરુપતિના ડબ્બા આપણે ઘરે લાવીએ છીએ. જવાબદાર આપણે બધા છીએ ને આપણે સમજીએ પણ છીએ કે ભાઈ સસ્તું ક્યારેય સારું ન હોય અને સારું ક્યારેય સસ્તું ન હોય. 4 દુકાને તેલનો ભાવ પૂછે ને તો જ્યાંથી સસ્તું હોય ત્યાંથી લાવીએ આપણે. અને નવું 2 વ્હીલ લાવીએ ને આપણા ઘરે તો આ થોરડી ગામની અંદર પેટ્રોલ મળતું હોય તો ત્યાં આપણે પુરાવા નહીં જાય. ક્યાં જશું? પંપે. શા માટે? તો કે ભાઈ ઓછું પણ આપી શકે અથવા એમાં ભેળસેળ પણ થઈ શકે. અને પંપે ભેળસેળ થાય નહીં એટલે આપણે ગાડીની એન્જિન ન બગડે એટલા માટે થઈને પંપે જઈએ છીએ. હવે એન્જિન એવું છે કે જેને આપણે રિપેર કરી શકશું, ફરી પાછું નવું લઈ